નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 51માં ગઈકાલે નવધા ભક્તિ સાંઈબાબાએ કેવી રીતે કરવી તે સમજાવ્યું હતું। એ અધ્યાયમાં આગળ વધીશું। નવ ભક્તિમાં પહેલી ભક્તિ છે શ્રવણ યાને સત્સંગ, સંતોની વાણી સાંભળવી। પરંતુ આજની સ્થિતિમાં પુસ્તકો વાંચવાથી પણ સત્સંગ થાય છે। ધર્મના પુસ્તકો વાંચવા એ ફક્ત પારાયણ તરીકે નહીં, પણ વાંચીને જીવનમાં ઉતારવું। આથી માનવીની આધ્યાત્મિક પ્રગતિ થાય છે, માનવી સજ્જન બને છે અને મુક્તિ તરફ વળે છે। બીજી ભક્તિ છે કીર્તન, ગુરુનું અને પ્રભુનું કીર્તન કરવું, ભજનો ગાવા કે સાંભળવા, સ્તુતિ સ્ત્રોત્રના પાઠ કરવા। આથી મનુષ્યના મનમાં ભક્તિ વધે છે। ત્રીજી ભક્તિ સ્મરણ છે, બને એટલો અહંકારનો ત્યાગ કરી ગુરુનું અને પ્રભુનું સ્મરણ કરવું। સર્વ મનુષ્ય, પશુ, પક્ષી, જીવ માત્રમાં ગુરુને કે પ્રભુને જોવા, કારણ કે પરમાત્માનો અંશ જીવાત્મા સર્વમાં ચેતન સ્વરૂપે રહેલો છે। ચોથી ભક્તિ ભાત સેવન છે, ગુરુની અને પ્રભુની પૂજા કરવી, એમની પ્રતિમા કે છબી સામે બેસી ધ્યાન ધરવું। સમય ન હોય તો માનસ પૂજા કરવી, એમનું સતત હૃદયમાં ધ્યાન કરવું। પાંચમી ભક્તિ છે અર્ચન, ગુરુમાં અને પ્રભુમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી પોતાના ઈષ્ટદેવનો એક મંત્ર નક્કી કરવો, તે સતત મનમાં બોલતા રહેવું અને પોતાની સ્થિતિ અને સમયનો વિચાર કરી થાય એટલી માળા કરવી, એથી રોજ મંત્ર જાપ થશે। છઠ્ઠી ભક્તિ છે વંદન, સાધકે કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષા અને અહંકાર જેવા વિકારોને છોડવા એ સહેલું નથી, તે માટે સતત પ્રયાસ કરતા રહેવું, આથી સાધકનું ચારિત્ર ઉત્તમ બનશે। સાતમી ભક્તિ છે દાસ્ય, સર્વ સાથે પ્રેમથી રહેવું, મોટી વયની વ્યક્તિઓ, ગુરુ, સંતો વગેરે માન આપવું, કોઈ મદદ માંગે અને પોતાની પરિસ્થિતિ હોય તો એ માનવીને ચોક્કસ મદદ કરવી, સર્વ પ્રત્યે સમાન ભાવ રાખવો, કોઈને પોતાનાથી નીચા કે ઓછા ગણવા નહીં કે એ રીતે વર્તવું નહીં, માનવીએ બને એટલા સરળ રહેવું। આઠમી ભક્તિ છે સખ્ય, જીવ માત્ર સાથે મિત્રતા રાખવી, સ્વપ્નમાં પણ કોઈનો વાંક જોવો નહીં, જે મળે તેમાં સંતોષ માનવો। નવમી ભક્તિ આત્મનિવેદન છે, પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ રાખવો, કોઈ સાથે કપટ ન કરવું, રાગ દ્વેષથી હંમેશા દૂર રહેવું, દરેક સાથે પ્રેમ ભાવથી રહેવું, પોતાને જે સુખ કે દુઃખ મળે છે તે પોતાના જ કર્મોનું ફળ છે, તેના માટે કોઈને દોષી ન ઠેરવવા, જે સુખ દુઃખ આવે તેને સમાન ભાવે ભોગવવા અને ધ્યાન યોગ કરી મન અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવવું, આથી સમતા આવશે અને આત્મા સાક્ષાત્કાર થશે। આમ સાંઈબાબાએ અનંતરાવ પાટણકરને નવધા ભક્તિ દ્વારા આત્મસંતોષનો પરમ અને સરળ માર્ગ બતાવ્યો। દ્વારકા માર્ગમાં બેઠેલા બીજા ભક્તો પણ ધન્યતાનો અનુભવ કરવા લાગ્યા। સાંઈબાબા પાસે જાત જાતના ભક્તો આવતા, એમને સાચા માર્ગે વાળવા બાબા પણ જાત જાતના ઉપાયો અજમાવતા। તેઓ સર્વજ્ઞ હતા, એટલે દરેક ભક્ત વિશે તેઓ બધું જ જાણી જતા, એમનાથી કંઈ જ છૂપું રહેતું નહીં। એકવાર પંઢરપુરથી એક વકીલ સાંઈબાબાના દર્શન કરવા આવ્યા। દ્વારકામાઈમાં આવી એમણે સાંઈબાબાને નમસ્કાર કર્યા અને ચરણ સ્પર્શ કર્યા અને દક્ષિણા મૂકી, પછી ખૂણામાં જઈને બેસી ગયા। એમને હતું કે બાબા શું બોલે છે તે સાંભળો। સાંઈબાબા એની સામે જોઈને બોલ્યા, લોકો કેવા લુચ્ચા હોય છે, અહીં આવીને પગે લાગે છે અને દક્ષિણા પણ મૂકે છે, પરંતુ પીઠ પાછળ નિંદા કરે છે, આ પણ એક અજાયબી નથી? બાબાની ટીકા કોઈ સમજી ન શક્યું, પરંતુ પેલા વકીલ સમજી ગયા। તેઓ સહેજ પોઠા પડી ગયા, એમને સાંઈબાબા માટે શ્રદ્ધા જાગી, પણ તેઓ કંઈ બોલી શક્યા નહીં। બધા વાડામાં ગયા ત્યારે વકીલે કાકા સાહેબ દીક્ષિતને કહ્યું, બાબા મારા પર જ ટીકા કરી રહ્યા હતા। પંઢરપુરના મુનસુફ નુલકર સાહેબની તબિયત સુધારવા શિરડી આવ્યા, ત્યારે અમે બધાએ વકીલોના ખંડમાં સાંઈબાબાની ટીકા કરતાં કહ્યું હતું, નુલકરની માંદગી દવાથી મળશે કે ફકીર સાંઈબાબાની ઉદીથી મળશે? આવા ભણેલા માણસ આવું કરે એ ઠીક નથી। આવી કડવી ટીકામાં બધા બોલતા હતા, ત્યારે મેં પણ મારો મત જાહેર કર્યો હતો। મેં પણ સાંઈબાબા માટે ટીકા કરી હતી। આજે સાંઈબાબાની ટીકા સાંભળી મને થયું કે તેઓ સર્વજ્ઞ છે, સિદ્ધ સંત છે, એમને જાણ્યા વગર મારે આવું બોલવું જોઈતું ન હતું। બાબાએ મને સુધારવા જ કહ્યું છે, હું એમનો ઠપકો ગણતો નથી, હું એમની કૃપા ગણું છું। અને એ વકીલ સાંઈબાબાના ભક્ત બની ગયા। શિરડીથી 300 માઇલ દૂર પંઢરપુરમાં શું બનેલું તે સાંઈબાબાએ ક્ષણવારમાં જાણી લીધું અને એમણે એ વકીલને ઠપકો આપીને સુધાર્યા। આના પરથી પણ આપણે દડો લેવો જોઈએ કે બને ત્યાં સુધી કોઈની ટીકા કરવી જ નહીં જોઈએ। ટીકા કરવાથી આપણો મોહ ખરડાય છે અને સામી વ્યક્તિના પાપ ધોવાય છે। સાંઈબાબા આવા તો કેટલાય જીવનના પાઠ સહજતાથી ભક્તોને સમજાવી દેતા હતા। સાંઈબાબાનો મહિમા અગાધ હતો અને એમની લીલા પણ અગાધ હતી। જેઓ એમની કૃપા મેળવે છે તેઓ મુક્તિ પામી જાય છે। ઓમ નમઃ
ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં પાડાની સવારી અને સાંઈબાબાએ કહેલી નવધા ભક્તિ નામનો અધ્યાય 51 સમાપ્ત. ઓમ સાંઈરામ.